तो हेलो टू फैमिली केम छो तमे बधा बिल्कुल मजा में हशो। और भाई आज मैं मंगावी लीधुं छे एमेजोन में आ ज्ञानारोनुं वायरलेस माइक। और हाँ, माइक मैं थोड़ा दिवसों पहला मंगाव्युं हतुं, पण आज हूँ तमने आ माइकनुं रिव्यू करीने बताववा जई रह्यो छुं। केम के एनुं पण एक कारण हतुं। जो तमे एक नवा यूट्यूबर छो अने तमने आ माइक विषे कंई पण नॉलेज नथी अने जो तमे आ माइक ऑनलाइन ऑर्डर करीने मंगावी लीधुं पछी आ माइकनी तमने क्वॉलिटी सारी ना लागी तो पछी तमारा पैसा बर्बाद थई जाय। एटला माटे पर्सनली आ माइक मैं थोड़ा दिवसों यूज कर्युं अने पछी आज हूँ तमने एनुं रिव्यू करीने बताववा जई रह्यो छुं। एनाथी तमने आ विडियोमां पूरी माहिती मळी जवानी छे कि आ माइकनी केवी क्वॉलिटी आवे छे अने केवी नहीं, अने तमे आ माइकने मंगावी शको छो के नहीं। तो अत्यारे तमे जे मारी ऑडियो क्वॉलिटी सांभळी रह्या छो ए मारा बोया M1 माइकनी छे। आ माइक मैं पहेला मंगाव्युं हतुं 800 रूपियानुं अने आ माइक मैं मंगाव्युं छे 1650 रूपियानुं। आ माइकनी अंदर 20 मीटर लांबो वायर आवे छे बोया M1 नो। ए वायरने लीधे तमने ए थोडुं थई शके छे, पण आ माइकनी अंदर कोई वायर नथी आवतो। आनी अंदर रिसीवर आवे छे, ए तमे मोबाइलनी अंदर नाखशो એટલે તમારું માઇક ચાલુ થઈ જશે। તો આ માઇક મેં સિંગલ મંગાવ્યું છે અને ડબલ પણ માઇક આવે છે। જો તમે ઇન્ટરવ્યુ વાળા વિડીયો બનાવો છો તો તમે ડબલ માઇક મંગાવી શકો છો। ડબલ માઇકની કિંમત વાની છે 2300 રૂપિયા અને આ માઇકની કિંમત છે 1650 રૂપિયા। મારે સિંગલ માઇકની જરૂર હતી એટલે મેં સિંગલ મંગાવી લીધું છે। તો ચલો હવે ફટાફટ હું તમને આ માઇકની અનબોક્સિંગ કરીને બતાવું। એના પહેલાં જો તમે મારી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં। તો ચલો આજની વિડીયોને શરૂ કરી લઈએ। તો જો ભાઈ આ છે જ્ઞાનારોનું S11 માઇક અને પહેલેથી મેં અનબોક્સિંગ કરેલી હતી એટલે અનબોક્સિંગ કરવાની તો કોઈ જરૂર નથી, બધું ખુલ્લું જ છે। તો આ રીતે આપણે બોક્સમાંથી આ બહાર કાઢી લઈશું અને તમને પહેલાં મળી જાય છે તમારું જે જ્ઞાનારોનું માઇક છે એનો ડબ્બો કંઈક આ રીતે તમને જોવા મળી જશે, તમે જોઈ શકો છો। તો આ ડબ્બો અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ। આની અંદર આપણા માઇક હોય છે। ફરી તમને કંઈક આ રીતે આવું પૂંઠું પણ જોવા મળી જાય છે। પછી તમને આ રીતે એનું જે ટેબલ મળી જાય છે એ માઇકને ચાર્જ કરવા માટે। તો આ પણ અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું। પછી તમને જોવા મળી જાય છે એનું વોરંટી કાર્ડ 1 વર્ષનું, તો આ પણ અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું। પછી તમને કંઈક આ રીતે અંદરથી ચોપડી જોવા મળી જાય છે, એ તમે માઇક કેવી રીતે યુઝ કરવું એ બધું આની અંદરથી શીખી શકો છો। તો ચલો હવે આપણે મેન માઇકનું આપણે પહેલાં જોઈએ કે માઇક કેવા અંદરથી આવે છે। તો કંઈક આ રીતે આપણે ડબ્બો ખોલવાનો હોય છે અને કંઈક આ રીતે તમને પહેલાં મળી જાય છે કે આ રિસીવર તમારે મોબાઈલની અંદર નાખવાનું હોય છે અને પછી તમને મળી જાય છે આ જ્ઞાનારોનું એક માઇક, સિંગલ માઇક। તો તમને કંઈક આ રીતે જોરદાર માઇક જોવા મળી જાય છે। તમે આ રીતે પિન પણ તમારા કોલરમાં લગાવી શકો છો અને તમને અહીંયા આગળ બાજુમાં એક સીટ જોવા મળશે। તો તમારે અહીંયા આગળ આ રીતે પ્રેસ કરી રાખવાની છે સીટ। એટલે જો અત્યારે આ માઇક કનેક્ટ નથી એટલે અહીંયા આગળ જો આ રીતે રેડ લાઇટ ચાલી રહી છે અને ગ્રીન પણ। તો તમે જે આ રિસીવર છે આ રિસીવર તમે તમારા મોબાઈલની અંદર જેવું નાખશો એટલે આ જે રેડ લાઇટ છે એ બંધ થઈ જશે અને ગ્રીન લાઇટ ચાલુ થઈ જશે, એટલે તમારું માઇક સમજો કે કનેક્ટ થઈ ગયું છે। તો ચાલો હવે ફટાફટ હું તમને આ માઇકની જે ક્વોલિટી છે એ ટેસ્ટ કરીને બતાવું। તો અત્યારે દોસ્તો મેં કોઈ પણ માઇક લગાવેલું નથી અને તમે જે મારી આ ઓડિયો ક્વોલિટી સાંભળી રહ્યા છો એ ખાલી મારા મોબાઈલથી રેકોર્ડ થઈ રહી છે। પણ હવે હું આ જ્ઞાનારોનું માઇક મારા મોબાઈલની અંદર કનેક્ટ કરવા જઈ રહ્યો છું અને મેં જ્ઞાનારોનું માઇક ઓન કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આ રિસીવર હું મોબાઈલની અંદર નાખવા માટે આપું છું અને તમે જો હજુ રિસીવર મોબાઈલની અંદર નથી નાખ્યું ત્યાં સુધી અહીંયા રેડ લાઇટ ચાલુ થઈ રહી છે અને જેવું રિસીવર મોબાઈલની અંદર નાખશે એટલે અહીંયા ગ્રીન લાઇટ ચાલુ થઈ જશે। તો હવે દોસ્તો મેં રિસીવર મોબાઈલની અંદર લગાવી દીધું છે અને અહીંયા ગ્રીન લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે માઇકમાં, તમે જોઈ શકો છો। અને હવે તમે જે આ ઓડિયો ક્વોલિટી મારી સાંભળી રહ્યા છો એ આ જ્ઞાનારો માઇક છે આવી રહી છે। તો દોસ્તો હવે તમે જ કોમેન્ટ કરીને બતાવો કે આ જ્ઞાનારો માઇકની જે ઓડિયો ક્વોલિટી છે એ સાંભળવામાં તમને કેવી મજા આવી રહી છે। તો દોસ્તો આ માઇક તો મને એકદમ સારું લાગ્યું, એકદમ બેસ્ટ માઇક છે। તમે જો કોઈ યુટ્યુબર હોય, નવા યુટ્યુબર હોય તો આ માઇક તમે યુઝ કરી શકો છો। કોઈ પણ કેટેગરીમાં આ માઇક તમારો યુઝમાં આવી શકે છે। જો તમે બ્લોગ્સ વિડીયો બનાવતા હોય, જો પ્રેન્ક વિડીયો બનાવતા હોય, ગમે તે કેટેગરીમાં તમને આ માઇક તમારા યુઝમાં આવી શકે છે। તો ચલો હવે હું તમને આ માઇકનું એ ચેક કરીને બતાવું કે કેટલે દૂર સુધી આ માઇક રેકોર્ડ કરી શકે છે। તો એના માટે મારે થોડું આ બાજુ દૂર જવું પડશે, એટલા માટે હું થોડું દૂર ચાલીને જઉં છું, એનાથી તમને ખબર પડી શકશે કે આ માઇક કેટલે દૂર સુધી રેકોર્ડ કરી શકે છે। તો હું આ રીતે થોડો દૂર ચાલતો જઉં છું, તમે જોઈ શકો છો। હજુ હું બહુ દૂર જવાનો છું અને મને ખબર પડી જશે અહીંયા આગળ હજુ માઇકમાં જે ગ્રીન લાઇટ ચાલુ છે એ જ્યારે રેડ લાઇટ થઈ જશે એટલે મને ખબર પડી જશે કે હવે માઇક જે કનેક્ટ આપણું છોડી દીધું છે। પણ હજુ પણ દોસ્તો માઇક અહીંયા આગળ આપણું કનેક્ટ છે અને તમને પણ મારી ઓડિયો ક્વોલિટી સાંભળવા મળી રહે છે, હું આશા કરું છું। અને ભાઈ હું આટલો બહુ દૂર આવી ગયો છું, તમે જોઈ શકો છો, હું પણ તમને ઓછો દેખાઈ રહ્યો હશે। તો પણ હજુ આપણે આગળ જઈશું ભાઈ, આનો કરવાનો છે ભાઈ, આજે તમને બતાવવાનું છે મારો જ્ઞાનારો માઇકનું, એટલા માટે
તમે જોઈ શકો છો આટલો ભાઈ હું દૂર આવી ગયો છું. ખરેખર ભાઈ આટલું દૂર આવીને કોઈ વિડીયો શૂટ કરતું નથી, અને આટલું દૂર આવીને જો વિડીયો શૂટ કરે તો પછી ભાઈ જે માણસ હોય એ પણ નહીં દેખાઈ શકે. એટલા માટે આટલું દૂર કોઈ વિડીયો શૂટ કરતું જ નથી. એટલા માટે હવે હું થોડો પાછો આવું છું અને તમને અહીંથી મારી ઓડિયો ક્વોલિટી સંભળાઈ રહી હશે. અને આગળ કેમ કે મને ગ્રીન લાઇટ હજુ દેખાઈ રહી છે ભાઈ, એટલા માટે હું હવે પાછો ભાઈ આવું છું. ફટાફટ ચલો. તો જોયું દોસ્તો હું કેટલો દૂર ગતો રહ્યો હતો તો પણ મારી ઓડિયો ક્વોલિટી તમને સંભળાઈ રહી હતી. અને હા ભાઈ હું થોડો વધારે દૂર ગતો રહ્યો હતો, એના કારણે મારો જે અવાજ છે થોડો અચકાતો હશે. તો પણ ભાઈ આ માઇક સારું છે, કેમ કે એટલું દૂર જઈને તો કોઈ વિડીયો બનાવતું જ નથી. તો પણ હું ખાલી ટેસ્ટ કરવા માટે ગયો હતો, તમને બતાવવા માટે. તો હવે તમે જ કોમેન્ટ કરીને બતાવો કે આ માઇક કેવું છે અને કેવું નહીં. અને હા, આ માઇકની કિંમત છે 1650 રૂપિયા. અને તમારે આ માઇક ઓનલાઈન ઓર્ડર કરવું હોય એમેઝોનમાંથી તો મારી જે વિડીયો છે અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, તમે જઈને ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો. તો બસ આજની વિડીયોની અંદર કંઈક આટલું થતું. તમને આજની આ મારી વિડીયો પસંદ આવી હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો, એનાથી મારા આવા નવા વિડીયો તમારી સાથે આવતા રહે. તો ચલો હવે મળશું કોઈ આપણા નવા બીજા વિડીયો સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.